મિત્રો વિચાર્યું નતું અહીંયાથી વ્લોગ ચાલુ કરીશ પણ ચાઇના જવાનું છે અને ફટાફટ હું યાર માત્ર તો બેગ નથી, હું જીમિતના ઘરેથી આ બેગ લઈને આવ્યો. હું વિડીયો બનાવવા તો જીમિતના ઘરે મેં તો કાલ જવાનું, આજે 16 એપ્રિલ થઈ. પણ ઓલો મારો ભાઈબંધ છે એક સરસ મજાનો મગજવાળો, એને 16 એપ્રિલની તારીખની ટિકિટ બુક કરી નાખી છે. અત્યારે તો એના ઘરેથી નીકળો ને મારો ભાઈબંધ એક દવા લેવા ગયો, બધી નાની મોટી દવા લે, બધું વસ્તુ લીધી, ખાવા બળીકા. એટલે હવે દોડી એટલી થઈ ગઈ છે. હું તો પહોંચી જઈશ પણ એ સુરતથી અમદાવાદ આવવાનું એને. હું સુરેન્દ્રનગર રહું. હા પપ્પા હલો. એ થેપલા વાંધો નહીં, જવા દો ને. થેપલા ન લઈશું, તેલ વાળા હોય એ ઓલો અજય લઈને આવવાનો હોય થેપલા તો. બરોબર. તમે પહોંચો પપ્પા. હા હું હે ને તાર મમ્મીને લેવા આવ્યો, લઈને આવું. હા તો ફટાફટ આવજો. તરત જ આવું. આવો હાલો, હું અહીંયા રાહ જોઉં, આપણે નીકળવું જ છે. હાલો એટલે તું બધી તૈયારી કર શાંતિથી. ઓલો બધું બામ ને ઓલો રૂ ને બધું હાલ. તાર મમ્મી મેં કીધું એને ફોન કર્યો કે મને લઈ જાઓ, હું એને તૈયાર કરી દઉં બધું. હારું હો હું આવું જ છું હાલ. સારું. તો મિત્રો એવી રીતનું કંઈક થયું છે અને પપ્પાનો ફોન આવ્યો તો તરીકે મારા મમ્મી કથામાં ગયા છે અત્યારે, તો એમને મારા પપ્પા લેવા ગયા અને પપ્પા હવે મૂકવા આવશે. બીજું હું થાય ગાડીમાં, બાકી હું તો ટ્રેનમાં જવાનો હતો પણ હવે પપ્પાને ખોટો ધક્કો થઈ છે. આ 6 કલાક એમના બગડશે. આવું ને આવું એ અમારા મિત્રનું કામકાજ. હું હાલો આવી ગયો. દવા લીધી ને લા? બધું આવી ગયું. કેટલા થયા? 118 રૂપિયા. મિત્રો ફટાફટી કપડાં યાર ભર્યા અને હજી ભરી જ છે. એમાં બધી વસ્તુ માંડ ભેગી કરી. હું તો કાલની ગણતરી હતો એટલે હું કઈ ભેગું થાય એટલું કર્યું ભાઈ. બીજું હું હવે તકલીફ પડશે. હારે જતો એમાં બધા મૂકવા આવે મને. હા તો મૂકવા દાવ પણ ક્યારે પાછું હોય તે તારું ધ્યાન તો રાખવું પડે ને. કોઈનું આંજો ખાવાનું નહીં. હો અને ચાય આંજો આડુરું નહીં જવાનું. અજય કાકાને લઈને જ જવાનું બધે. બરોબર? જ્યાં જવું હોય ને તો કે ભેગા આવો કઈ. હું તો પહોંચી ગયો છું અહીંયા એરપોર્ટ ઉપર અને રાહ હે કે મારો ભાઈબંધ અજય રાજ કે જેને ટિકિટમાં આ ધાંધલી કરી છે એ ટાઈમે આવી જાય. એક ભાઈ છે મને હેલ્પ કરવાના છે. ફટાફટ મને કીધું કે તમારી ટિકિટ બતાવો. મેં ટિકિટ બતાવી. મને કહે કે કંઈ વાંધો નહીં કે 4:10 બંધ થવાનું છે અને અત્યારે 4:47 થઈ. એટલે જો એ આવીને 10 મિનિટનો ટાઈમ આપ્યો છે. એમાં જો મોડું કર્યું તો પૂરું છે. હજી આમનું હોટલ બુકિંગ કન્ફર્મ નથી ભાઈ. અહીંયા તમારું હોટલ બુકિંગ કન્ફર્મ હોય ને પછી તમને ઓલું ઇમિગ્રેશન એલાઉડ કરે છે. એટલે હજી આ ભાઈ હજી મોબાઈલમાં વાત કરતાં ઇમિગ્રેશનનો વહીવટ, આ જે હોટલનો વહીવટ કરે છે. અને અહીંયા બધા જ સ્ટાફ બહુ સરસ કહેવાય કે અમને એવું કીધું કે આમાં લેટ થઈ ગયું છે તો સારો સપોર્ટ કર્યો. પણ એ બધા તો સપોર્ટ કરે પણ શું આ બધા ઘરના હોય ને એ હેરાન કરે વધારે. મિત્રો એટલું થ્રિલ આ ભાઈએ હા હે ને. હા આ ભાઈએ રિટર્ન ટિકિટે બુક નહીં કરેલી. તે ઓલા ટિકિટવાળા કે તમે રિટર્ન ટિકિટ બુક કરો. એમાં અમે 4:05 પહોંચી ગયા. 4:10 બંધ થતું હતું. સામાન ચેક કરવાનું આવે ને એટલે એસ્કેલેટર તે એમાં સામાન ચેક કરવાનો હોય. બેન કે તમારે કે રિટર્ન ટિકિટ અને હોટલ બુકિંગ જ જોશે. ત્યાંને એ વખતે ઊભા ફટાફટ કરાયું. તો 4:10 ટાઈમ હતો. એ બેને અમને 4:12 સુધી ઠીક છે અમારું અલાઉ કર્યું, જવા દીધા. બાકી આ અને પાછો મને કે આપણે મેં કે ભૂલ કરી હતી કે ભૂલ હાટું તો વાળી દીધું ને. હું હાટું વાળી દીધું આમાં મને મારા દોડાદોડી શું કરે છે એટલી બધી. એ વખતે દોડવું હતું ને. અને આજે તમને ખબર ક્યારે પડી કે તમે 16 તારીખની ટિકિટ બુક કરી? મમ્મીએ જમવાનું બનાવ્યું હતું. 12 વાગી ગયા તો જમવાનો ટાઈમ થઈ ગયો. મમ્મી કે ચાલ જમવાનું. આમ તો નોટિફિકેશન જોતો જ નથી. બહુ બધી નોટિફિકેશન આવેલી હોય. તમે આમ જોશો ને તો આમ કેટલો નોટિફિકેશન છે આમાંથી. પણ અચાનક મને વોટ્સઅપમાં ઇન્ડિગોની નોટિફિકેશન આવી. તમારે આ 5 વાગે ફ્લાઇટ છે તો 4 વાગ્યા પહેલાં ચેકિંગ કરી નાખ્યું. બોર્ડિંગ પાસ 4 વાગે 4:10 બંધ થઈ જશે. એટલે તરત મેં બધી લેપટોપ ઓન કરીને ટિકિટ જોઈ તો 17ની જગ્યાએ 16ની ટિકિટ હતી. તાત્કાલિક બધી પેકિંગ કર્યું, ગાડી લીધી. ત્યાંથી સુરતથી અહીંયા આવ્યા આપણે. અને રસ્તામાં પાસપોર્ટ અને જે આપણે એક્સચેન્જ હોય ને એ એક્સચેન્જ પણ રસ્તામાં જ લીધા. અને કેટલા બેટલા એટલે રસ્તામાં આપણે તમે ખાવાનું તે શું લીધું હે? ખાવાનું બધું જે તમે માંગો એ મળશે. આમાં બધું ખાવાનું હોય? ખાવાનું 7 કિલોનું ખાવાનું ખાલી? હું એક ટાઈમનું 500 ગ્રામ ખાઉં. પહોંચાડી પૈસા બધા જોડે શો ઓફ કરે કે હું ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં જાઉં હું એમ. દેવભાઈ જોડે જાવ એવો કંઈ શો ઓફ નથી કરતો. ખાલી ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં જાઉં ને એવા શો ઓફ કરે. તુમારા લહેજા બતા રહા હે, તુમારી દોલત નહીં હે. તમે જોઈ શકો છો ફાઇનલી બેસી ગયા છે મિત્રો. અને મારા હાથની અંદર અહીં બધે આમાં લબલબાટી થાય ને હાથમાં એવું દુખે. અને એવું એડવેન્ચર કરે. પાછો મને મળ્યો ને તો મને કે કેવું કર્યું એડવેન્ચર? મેં કીધું એડવેન્ચર નહીં, મારે સાથીને પાટિયા 2000 કીધું હંતાય મારો બેટો.
આમ ન હોય ભલા માણસો તમે આ થકવા દીધા. ઓહો મારા હાથમાં આમ અંદરથી આમ ઓલું થાય આમ પ્રેશરના કારણે બધું આમ એવું થઈ ગયું ને મને તો. આમને તો શું હવે આ પહેલેથી પૈસા વાળા એટલે આમને કોઈ ટેન્શન ન હોય. આ તો અમારે તો બધા વિન્ડો બાઈક ઉપર બેસવું છે વસૂલ આપણે. ના મેં તને ખબર મેં કીધું તું જ બુક કરાવજે ને પોતે અહીં તું બેસી ગયો હોય એટલે વિડીયોમાં ન હોશિયારી કરીશ ખોટી તું. વિન્ડો બારી કે એટલે વિન્ડો બારી ન હોય વિન્ડો એટલે જ બારી થાય. વિન્ડો સેટ યુ નો પણ એ બધું છોડ. આપણે સ્કૂલમાં જે બેન્ચીસ ઉછેર કરતા ત્યાં ભવિષ્યમાં વિચાર્યું કે આપણે એક ટાઈમ એવો આવશે કે ઇન્ટરનેશનલ ફ્લાઇટની સીટ શેર કરતા આવશું. એવું તો નહોતું જ વિચાર્યું કારણ કે તું ઠોઠ હતો ભૂંડા. ઠોઠ માણસ કોણ બે એવું વિચારે નહીં. માણસ જ આગળ હોય. એ સાચું. આપણા ભણેલા હતા શું કરે એ લડત લઈને આપણે આપ હમ બી વહી હે તુમ બી વહી હો એવું. ફ્લાઇટ ઉપડે ને એટલે મને એના કાનમાં ધાક એવી પડી જાય ને આમ અંદર આમ એવી ધાક પડી જાય ને એમ થાય કે કંઈક આમ છે માથું ભારે થઈ જાય. અજયભાઈ આવે હોય ને એટલે હા ને તાક પડી ગઈ. અજરાજ બોલતા હે ભાઈ. એને પાછું કંઈ ન થયું એને કોઈથી કંઈ ન થાય. અજરાજ બોલતે. મિત્રો જે દાળ ભાત છે એ મેં મંગાવ્યા છે. આ બધા કયા કહેવાય સૂખા હોય શું કહેવાય ડ્રાય ને એવું જ હશે. એટલે મને કીધું કે 8 મિનિટ પછી તમે ખાજો. અને આના ભાવ શું આપ્યા કેટલા આપ્યા આપણે 400 રૂપિયા આપ્યા છે. અને એની હારે જો એક સોડા આવે હારે સોડા ફ્રીમાં હતી એટલે લીધી બાકી હું ના લેત. મિત્રો આજે ફાઇનલી એ લાઇટ જોઈ લીધી છે કે જે હું ઉનાળામાં નીચે બહાર ઘરની બહાર કે ધાબામાં સૂતા જોતો અને કાયમ વિચારતો કે આ લાઇટ વિમાન જઈ રહ્યું છે લાઇટ જોઈને નક્કી કરતો. અને આજે ફાઇનલી ભાઈ એ લાઇટ જોઈ લીધી છે. અને બની શકે કે કોઈક નીચે સૂતા લાઇટ જોતું હોય. મિત્રો અમે ભાઈ શાંઘાઈ શહેર જે છે ચેન્નાઈનું ચાઇનાનું ત્યાં પહોંચી ગયા છીએ. અને અત્યારે ચાઇનાના કેટલા 4:30 જેવું થયું 5:04 ઓલા કામ દેખાડે છે ટાઈમ 5:04 જેવું થયું. અને ઇન્ડિયામાં અત્યારે થઈ રહ્યા છે 2:30 એટલે મુદ્દે 2.5 કલાક જેવો ડિફરન્સ ખરો એમ. અહીંયા ઇન્ડિયામાં અને ચાઇનામાં આટલો ડિફરન્સ રહ્યો એમ. કોણ આકાશ દેવા યસ આપણે ફિલ્મોમાં કેમ ઓલું આપણું નામ લખીને લેવા આવે ને એવી રીતે અમને લેવા આવ્યા છે. અમારા ટેક્સી ડ્રાઈવર ઇંગ્લિશ નથી સમજતા. બોલો એ ઇંગ્લિશમાં નથી સમજણ પડતું. કે અહીંની ઓફિસમાં જઈને કીધું કે અમે પૂછ્યું કે તમે અંગ્રેજી સમજો હો તો એ કે ના હું નથી અંગ્રેજી સમજતી. તો તમે ના કરી જ પડી તમે અંગ્રેજી નથી સમજતા હતી. મારા બેટા પણ અહીંયા થોડુંક એમની ભાષા પ્રત્યે ઓલું ખરું. અંગ્રેજી તો સમજવું જોઈએ ને થોડું ઘણું યાર. એની ઓફિસમાં બેઠા એને તો મેં અમે કીધું ટ્રાન્સલેટર એપ એવી રીતે અમે વાત કરી તો એ તો એમને ખબર નથી પડતી કે અમે શું કહેવા માંગીએ છીએ. જસ્ટ એટલું તો આવડે કે નહીં ટ્રાન્સલેટર એપ યસ નો ખાલી જસ્ટ ટ્રાન્સલેટર એપ આપે એટલે અમે કામ ચાલુ કરી દઈએ. થેન્ક યુ સો મચ સર થેન્ક યુ સો મચ યુ હેલ્પ અસ લોટ. થેન્ક યુ. આ ભાઈએ ટ્રાન્સલેશન આમ કર્યું મોબાઈલમાં ચાલુ અને અમે પછી ઇંગ્લિશમાં બોલ્યા અને એમને ચાઇનીઝમાં સમજાવ્યું તારે એ સમજ્યા. બાકી આ બધું અઘરું છે. અને આમાં એક તો એપો બધી ઇન્સ્ટોલ કરીને આવી મારી પાસે સિમ કાર્ડ નહોતું. મેં તમને કીધું ઉતાવળમાં આવવાનું થયું એટલે. બાકી આ ભાઈ સમજતા જ નહોતા અને એ ભાઈએ નહોતા સમજતા બધું કંઈ. પણ ટ્રાન્સલેશન એપની અંદર બધું થઈ ગયું. આમાં અંગ્રેજીમાં બોલવી અને એ બધા ચાઇનીઝમાં ટ્રાન્સલેટ કરી દે. જેવું આવડે એવું ટૂટું બોલો તો ચાઇનીઝમાં ટ્રાન્સલેટ થઈ જાય. સમજાય કે નહીં. જોઈ લો મિત્રો આ છે અમારી ટેક્સી આજની. ઓકે એન્ઝા નામની ટેક્સી છે એન્ઝા. જોઈ લો ટચ કરવાથી ઓપન થઈ જાય પ્લીઝ. ટેક્સી છે જોઈ લો તમે. લક્ઝરી ગાડી જેવી ટેક્સી છે ને. સરસ મજાની ટેક્સી છે. જોઈ લો ચારે બાજુથી તમે. સરસ મજાની ટેક્સીનો આપણે જે છે ઇસ્તેમાલ કરે છે ને. હજી રાત સેટ થઈ ગયા છે ભાઈ. ટચ કરો એટલે તરત ખુલી જાય. જો ઠીક તો સમજતા નથી ઇંગ્લિશમાં સમજતા નથી ને મગજ એને શું ખેંચે. After reaching hotel 我知道这个微信有没有微信？ view 没有微信。લાય હા? ફોન કરતો જીજાજીને. જોઈ લો મિત્રો સરસ મજાની ટેક્સી છે. અહીંયા પગ ઊંચો કરો જ ભાઈ. જોઈ લો આ ડિસ્પ્લેમાંથી પગ ઊંચો થાય કરો. જો આવું થિયેટરમાં જોયું હતું અમે. થિયેટરમાં આવી રીતે પગ ઊંચો થાય એવું અમે જેલાહી. હવે સીટ પાછળનું બધું કમ્પ્લીટ કરો. સીટ આખી આમ એકદમ રિલેક્સ મોડમાં લાવી દો. હાલો પાછળ
હવે આ જો કુલિંગ કરવું હોય તો કુલિંગ અને હીટિંગ હોય તો હીટિંગ. કુલિંગ કરી નાખે અત્યારે બસ બંધ કરી દે બે બધું બંધ કરી દે બસ. લે સરસ મજાનું. એ ભાઈ મૂંઝાય છે ખરા થોડા ઘણા, કારણ કે અમે એમને એવું કીધું ને કે પેમેન્ટ હોટલ જઈને આપવાનું છે એટલે થોડા ઘણા મૂંઝાય છે ખરા. હા હા અમને દેખાડ્યું મોબાઈલમાં અમારા બેના નામ લખીને દેખાડ્યા કે એ મેં કીધું હા કીધું યસ કીધું તો કે ઓકે. જો ટ્રેન જાય સરસ મજાની. મિત્રો અહીંયા બિલ્ડિંગો ચાઇનામાં તમે જુઓ એટલે સતત એક પછી એક એવું નહીં કે આ રહી એક પછી એક તમે જ્યાં નજર કરો ને અહીંયા એવી બિલ્ડિંગો ને ભાઈ અક્કલ કામ ન કરે. આખા રોડ ઉપર હું લગભગ 40 કિલોમીટરથી એમ આવી 40 કિલોમીટરમાં એટલી સખત લેવલની બિલ્ડિંગો અને બધી જગ્યાએ આ ગ્રીનરી તો ખરી જ તેમ દરેક જગ્યાએ ઝાડવા અને વૃક્ષ ને એવું તો વાયેલું જ છે બધી જગ્યાએ એમ. મિત્રો અમારી 4 કલાકની મુસાફરી હતી અને અત્યારે વાગ્યા છે અહીંયા ચાઇનાના 9:45 અને અહીંયા થોડુંક વાદળછાયું વાતાવરણ છે એટલે મજા આવે છે. અને પણ આટલા કલાકની મુસાફરીમાં એક પણ બમ્પ નહીં કે એક પણ ખાડો નહીં અને એકદમ સ્મૂથ અને બિલ્ડિંગ ઉત્તમ જોવો એટલે અક્કલ કામ ન કરે. 4 કલાકના રસ્તામાં એટલી બિલ્ડિંગો આવી રસ્તામાં. મિત્રો વાગ્યા છે ફીટ 10 ચાઇનાના 10 વાગ્યા છે બરાબર. અને અમે આવ્યા છીએ વ્યૂ શહેરમાં. બધા ગોંજાવું જાય છે અત્યારે કેન્ટન ફેરમાં, પણ હું તમને કંઈક અલગ બતાવવા માગું છું તો અમે વ્યૂમાં આવ્યા છીએ. અમારો સામાન ઉતરી રહ્યો છે. હવે ઉતારી લ્યો ટાયર ભાંગી લો. મારે આમાં ટાયરે ભાંગી ગયું. આપણી સારા માયલી તમે જોઈ લ્યો. આ સરસ મજાની બજાર છે એની. અમે જ્યાં રોકાણા છીએ ત્યાંની બ્યુટીફુલ. મને બહુ વ્લોગ બનાવતા નથી આવડતું, પણ જેવો આવડે એવો વ્લોગ બનાવ્યો છે. તો બસ મિત્રો આટલા વ્લોગમાં આટલું જ. તો મળીએ મિત્રો આવતા વ્લોગમાં નવા કન્સેપ્ટ સાથે. જો મને આવડે ને જો મને ઈચ્છા થાય તો હું બનાવીશ નવા વ્લોગ. થેન્ક યુ સો મચ. થેન્ક્સ ફોર વોચિંગ.